લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના યાકુતપુરા ખાતે ફૂટવેરના વેપારીના ઘરમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ આચરતા ઈસમો ઉપર વોચ તપાસમાં હતા। દરમિયાન ટીમને માહિતી મળી હતી કે આજવા રોડ બહાર કોલોનીમાં રહેતો અનસ દૂધવાલા નામના ઈસમે યાકુતપુરામાં ઘરફોડ ચોરીનો ગુનો આચરી ચોરીનો મુદ્દામાલ વેચવાની ફિરાકમાં ફરી રહેલ છે। જે માહિતી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેમણ કોલોની નાકા પાસેથી અનસ ફરીદભાઈ કાદરભાઈ દૂધવાલા જે બિલ અને આધાર પુરાવા વગરના સોનાના દાગીના સાથે મળી આવેલ હતો, જેમાં 2 નંગ ચેઇન, બુટ્ટી 4 નંગ, ડાયમંડ પેન્ડલ 1, કડી નંગ 2 તેમજ રોકડા રૂપિયા 13,700 વિદેશી ચલણના 250 પાઉન્ડની સાથે તેને પકડી પાડ્યો હતો। પૂછપરછ તેમજ તેની પાસેની ચીજ વસ્તુઓ બાબતે ખાતરી તપાસ કરતા યાકુતપુરા ખાતેથી એક બંધ મકાનમાંથી ઘરફોડ ચોરીનો ગુનો આચરી તે મેળવેલ હોવાની હકીકત જણાવી હતી। તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીને આગળની તપાસ તજવીજ માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। આરોપી સામે સિટી પોસ્ટે નોંધાયેલ ગુનાની હકીકત જોતા ગુનાના ફરિયાદી ફૂટવેરનો વેપાર ધંધો કરતા હોય, જેમના દાદી 24/4/2026ના રોજ અવસાન પામતા બપોરના સમયે ઘર બંધ કરીને અંતિમ વિધિમાં ગયેલ અને બીજા દિવસે પરત ઘરે આવતા ટૂંકું રોકાણ કરીને પરત ઘર બંધ કરીને હાલોલ ખાતે ગયેલ અને 30/4/2026ના રોજ ઘરે પરત આવતા તિજોરીમાંથી સોનાના દાગીના, યુકે પાઉન્ડ તેમજ રોકડ રકમ મળી 4,14,248ની મત્તાની ચોરી થયેલ હોવાની જાણ થતાં ફરિયાદીએ સિટી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર કરાવેલ હતો। આરોપી અનસ દૂધવાલાની પોલીસે અટકાયત કરી સોનાની ચેન, સોનાની વીંટી, ડાયમંડ બુટ્ટી, લટકન બુટ્ટી, ડાયમંડ પેન્ડલ, સોનાની કડી, રોકડા, યુકે પાઉન્ડ મળી કુલ 3,86,615નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો।